આપણે સૌ બધા આદિવાસી મિત્રો છે. આદિવાસી મિત્રો એટલે ભાજીપાલો ખાનારા. વાલા દર્શક મિત્રો, મારા ખેતર નજીક એક એવી વનસ્પતિ હું તમને બતાવીશ કે અમારા વિસ્તારમાં ખૂબ પ્રચલિત છે અને એનો ઉપયોગ આપણે ભાજીપાલામાં ખાઈએ છીએ. તો વહાલા દર્શક મિત્રો, તમે નિહાળી શકો છો. મારો વિડીયો તમને ગમે લાઈક કરજો અને શેર કરજો. અને જે મિત્રો મારી ચેનલની અંદર નવા છે એ મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આજે તો ખૂબ મજા આવવાની. આજે સરસ મજાનું દીગડીના વેલાનું શાક ખાવાની મજા કંઈક અલગ જ હોય છે. હા, સરસ. મિત્રો, એનો જે વેલો, એના જે આપ તમે જોઈ શકો છો કે આ જે દીગડીનો વેલો આ પ્રકારનો હોય. આપ જોઈ શકો છો. હા, આ જે દેખાય છે આ છે દીગડીનો વેલો. બરાબર. એના પાન કેવા હોય તે પણ તમે જોઈ શકો છો. આવા આકારના એમના પાન હોય છે. આ બાપ દાદાથી આ વનસ્પતિ જે આપણે સૌ બધા ખાતા આવ્યા છીએ. આ વનસ્પતિ ખરો ને ચોમાસા ઋતુમાં જ્યારે પીલવણી થાય છે તે સમયે આ જે દીગડીના વેલા ખાવાની મજા કંઈક અલગ જ હોય છે. વિડીયો છેલ્લે સુધી જોજો. કેટલું મસ્ત રમણીય જંગલ છે અને જંગલમાં ફરવાની મજા અને જંગલમાં જે આવે વનસ્પતિ ખાવાની મજા કંઈક અનેરી હોય છે અને ખૂબ પૌષ્ટિક હોય છે. અને સ્વાદમાં એક વખત તમે દીગડીના વેલાનું શાક બનાવીને ખાશો તો તમને વારંવાર આ સિઝન તમને યાદ આવશે અને તમે પહેલી વાર દીગડીના વેલા તમે ખાવા માટે પ્રયત્ન કરશો. વાલા દર્શક મિત્રો, હવે આ દીગડીના વેલા છે. આ દીગડીના વેલાને સૌપ્રથમ રેસીપી જાણીએ. દીગડીના વેલાને મેં સરસ મજાના ઝાડી જંગલમાંથી મારા ખેતરમાંથી તોડી લાવ્યો છું. આ તોડીને મેં સ્વચ્છ પાણીથી તેમાં ધોઈ કાઢ્યા છે. ધોઈ કાઢીને એને સૂકા કપડાથી સરસ મજાના સૂકા કપડાથી આ વેલાને સાફ કરી નાખીશું. ત્યાર પછી આની અંદર દીગડીના વેલાને આપણે
વ્યવસ્થિત ગોઠવીને ઝીણા આકારે આપણે એનું સમારકામ કરીશું. ઝીણા ઝીણા દીગડીના વેલા ઝીણા ઝીણા આપણે કટ કરી દીધેલા છે. ત્યાર પછી આપણે દીગડીના વેલા બનાવવા માટે એક ડુંગળી લઈશું. ડુંગળીને બારીક ઝીણી રીતે આપણે કટ કરશું, સમારશું. આ મિત્રો ખાસ કે તમારા પ્રમાણ અનુસાર તમે ડુંગળી તેની અંદર ઉમેરી શકો છો. ત્યારબાદ તેની અંદર જેટલા પ્રમાણમાં દીગડીના વેલા હશે તેટલા અંદાજ લગાવીને ડુંગળી સમારવાની છે. ત્યારબાદ આપણે એક ટામેટાનો આપણે ઉપયોગ કરીશું. ટામેટાને પણ ઝીણા આકારે આપણે એને સમારીશું. અને હા દોસ્તો, આ રેસીપીમાં તમે સ્વાદ અનુસાર મરચો પણ ઉમેરી શકો છો. જો તમને ફાવતા હોય તો મોળા મરચાંનું પણ એનો ઉપયોગ કરી શકો છો. મને ફાવે છે એટલા માટે હું આ મોળો મરચો પણ જે બારીક સમારેથી નાના કટ કરી રહ્યો છું. ઝીણા ઝીણા આવી રીતે મોળા મરચાંનો ઉપયોગ પણ આપણે આની અંદર સૌપ્રથમ આપણે ગેસને ઓન કરીશું. ઓન કર્યા બાદ કડાઈની અંદર આપણે તેલ ઉમેરીશું. મિત્રો, પ્રમાણ અનુસાર આપણે તેલનો ઉમેરો કરી શકીએ. અહીં આપણે 3 પોણી જેટલું તેલ લઈશું. ગેસને ધીમા તાપે આપણે ડુંગળી ઉમેરીશું. તેલની અંદર સરસ મજાની ડુંગળીનો ધીમે ધીમે કલર
લાલ થતો આવ્યો છે. હવે આપણે એની અંદર આપણે ટામેટા ઉમેરીશું. બારીક સમારેલ ટામેટા એનો ઉપયોગ આપણે કરીશું. ત્યારબાદ મેં જે તમને આગલા વિડીયોની અંદર બતાવ્યું તે પ્રમાણે ઝીણી સમારેલ મોડા મરચાંનો ઉપયોગ પણ આપણે આની અંદર ઉપયોગ કરી શકીશું. મિત્રો, તમે શિમલા મરચાં પણ આની અંદર ઉપયોગ કરી શકો છો. તમને ગમે તે અનુસાર બનાવવાનું છે. ત્યારબાદ એમને હલાવીશું. એની અંદર હવે આપણે મસાલો ઉમેરીશું. પ્રમાણ અનુસાર તમારે એનો ઉપયોગ કરવાનો છે. 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, કાશ્મીરી મરચા પાવડર 1, ત્યારબાદ એની અંદર હળદર, આની અંદર શાક મસાલો પણ તમે ઉમેરી કરી શકો છો. શાક મસાલાનો ઉપયોગ પણ તમે કરી શકો છો. પ્રમાણ અનુસાર તમે એની અંદર મસાલો ઉમેરો કરી શકો છો. ત્યારબાદ લસણ આદુથી સમારેલ ચટણીનો ઉપયોગ આપણે કરવાનો છે, જેથી કરીને સ્વાદમાં અનેરી મજા આવે. ત્યારબાદ આપણે બારીક સમારેલ દીગડીના જે આપ જોઈ શકો છો આ વેલા એની અંદર ઉમેરો કરીશું. અને વ્યવસ્થિત બાફવા માટે આપણે કરીશું. એની અંદર સ્વાદ અનુસાર તમે મીઠાનો ઉપયોગ પણ કરવાનો છે. સ્વાદ અનુસાર મીઠાનો ઉપયોગ તમારે કરવાનું છે. ધીમા તાપે, ઉકળતા તાપે. મિત્રો, જે શાકને થોડી વારમાં આપણે હવે ઢાંકી દઈશું. તો ગાઈસ, આપ જોઈ શકો છો સરસ મજાનું જે આદિવાસી ખાના ખજાના નો આ છે દીગડીના વેલાનું શાક. સરસ મજાનું સરસ રીતે રસોઈ તૈયાર થઈ ગઈ છે. એકવાર ખાશો વારંવાર ખાવાનું મન થશે. આ શાક વર્ષમાં એક જ વાર ચોમાસા ઋતુની અંદર ખાવા મળે છે. મારો વિડીયો તમને ગમ્યો હોય
તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. અને હા દોસ્તો, આવા આદિવાસી ખાના ખજાનામાં આવી અનેક રેસીપીથી માંડીને આપણે જે પૂર્વજો જે આનો ભાજીપાલાનો ઉપયોગ કરી રહ્યા હતા તેનો ઉપયોગથી માંડીને બનાવવાની રીતથી માંડીને પદ્ધતિ હું તમને બતાવીશ. અવારનવાર મિત્રોને શેર કરજો, મારા વિડીયોને લાઈક કરજો. જે મિત્રો મારી ચેનલની અંદર નવા છે એ મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય આદિવાસી.